ધોરણ 12 અર્થશાસ્ત્ર એટલે કે ઇકોનોમિક્સ, જેને આપણે ઇકો કહીએ. આ ઇકોની અંદર 100 માર્ક્સનું પેપર જે છે એ આખું પેપર કેવી રીતના પૂછાય અને આપણે સારામાં સારા માર્ક્સ કેવી રીતના વાર્ષિક પરીક્ષામાં લાવી શકીએ એના માટેની બ્લુ પ્રિન્ટનો આ વિડીયો છે. એટલે 100માંથી 33 લાવવાના છે એ કેવી રીતના આવે ને એના માટેનો સમજવા માટેનો આ વિડીયો છે. ખૂબ અગત્યનો વિડીયો છે. સૌપ્રથમ વિભાગ એથી શરૂઆત કરીએ. વિભાગ એની અંદર આપણને પૂછાય MCQ. 20 MCQ પૂછાય એટલે આ વિભાગ એ 20 માર્ક્સનો થવાનો છે. અને 20 MCQ ક્યાંથી પૂછાય એ લખી દે. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 અને 20. હવે આ 20 MCQ કયા ચેપ્ટરમાંથી પૂછાવાના એ આપણે લખી દે, જેથી કે તમને વાંચવામાં મજા આવે, ખબર પડે તમારે શું વાંચવાનું ને કેવી રીતે વાંચવાનું, જેથી સારામાં સારા માર્ક્સ આપણે બોર્ડની પરીક્ષામાં મેળવી શકીએ. જે પહેલું ચેપ્ટર છે ને એમાંથી 2 પૂછાય, બીજા ચેપ્ટરમાંથી પણ 2 પૂછાય, ત્રીજામાંથી 1 જ છે, ચોથા ચેપ્ટરમાંથી 2 પૂછાય, પાંચમા ચેપ્ટરમાંથી પણ 2 પૂછાય, છઠ્ઠા ચેપ્ટરમાંથી પણ 2 પૂછાય, સાતમા ચેપ્ટરમાંથી 2 પૂછાય, આઠમામાંથી 1 જ પૂછાય, નવમામાંથી 2 પૂછાય. અને આપણી પાસે કુલ 11 ચેપ્ટર છે, એટલે 10મામાંથી 2 અને 11મામાંથી 2. એમ 11 ચેપ્ટરમાંથી કયા ચેપ્ટરમાંથી કેટલા MCQ પૂછાવાના એ આપણે લખી લીધું. હવે તમે જો કયા કયા ચેપ્ટર્સ છે. તો એ જે ત્રીજું ચેપ્ટર છે ને આ ત્રીજું ચેપ્ટર એમાંથી 1 છે, અને ત્યાર પછી આઠમા ચેપ્ટરમાંથી 1 છે. બાકીના બધા ચેપ્ટર 9 ચેપ્ટરમાંથી 9 દુ 18, 18 ને 19 ને 20 આપણા પ્રશ્નો પૂછાવાના. હવે બી વિભાગની વાત કરીએ તો બી વિભાગની અંદર આપણને કુલ 10 VSQ પૂછાય, એટલે કે વેરી શોર્ટ ક્વેશ્ચન, એટલે કે એક વાક્યમાં જવાબ આપવો. કેટલા પૂછાવાના? તો 5 પૂછાવાના અને બીજા 5 અહીંયા, એટલે કુલ પ્રશ્નો કેટલા પૂછાવાના? 10 પ્રશ્નો પૂછાવાના. 10 પ્રશ્નોમાંથી કયો પ્રશ્ન કયા ચેપ્ટરમાંથી પૂછાવાનો એ આપણે લખી લઈએ. તો કયો પ્રશ્ન કયા ચેપ્ટરમાંથી જોઈએ. પહેલું ચેપ્ટર જે છે એમાંથી 1 પ્રશ્ન, બીજામાંથી 2, ત્રીજામાંથી નહીં પૂછાય, ચોથામાંથી 2, બીજામાંથી 1 જ, ચોથામાંથી 2, પાંચમામાંથી 1, ત્યાર પછી છઠ્ઠા ચેપ્ટરમાંથી નહીં પૂછાય, 7મો, 8મો, 9મો, 10મો અને 11મો ચેપ્ટર. ત્રીજું ચેપ્ટર અને છઠ્ઠું ચેપ્ટર, આ 2 ચેપ્ટરમાંથી આપણે એક વાક્યના જવાબ પૂછાતા નથી, પણ તૈયારી એવી કરવાની જેથી કરીને આપણને કોઈ વાર પૂછાઈ જાય તો મુશ્કેલી ઊભી. એમ તો પૂછાવાનું નથી જ, બરાબર. વિભાગ સી. વિભાગ સીની અંદર આપણને કુલ 16 પ્રશ્નો પૂછાય અને 16માંથી આપણે 12 લખવાના. પૂછાય કેટલા? 16. 16 પ્રશ્નો આપણે લખી દેવાના અને પછી લખીએ એ 16માંથી 12 કયા લખવાના હતી. 1 2 3 4 5 6 7 અને 8. કુલ પ્રશ્નો કેટલા પૂછાવાના છે? 16. અને આ 16 પ્રશ્નોમાંથી આપણે 12 પ્રશ્નો લખવાના છે અને એક જે પ્રશ્ન છે ને એ એક પ્રશ્નના 2 ગુણ હશે. જો 12 લખવાનો હોય, એક પ્રશ્નના 2 ગુણ હોય તો આ વિભાગ એ આપણા માટે 24 માર્ક્સનો થાય. અને 24માંથી આમાં સારા એવા માર્ક્સ આવી જાય તો તમે એમ જ પાસ થઈ જાય. પહેલાં જે 2 પ્રશ્નો છે એ પહેલા ચેપ્ટરમાંથી, બીજા જે 2 પ્રશ્નો છે એ બીજા ચેપ્ટરમાંથી, ત્રીજા ચેપ્ટરમાંથી 2 પ્રશ્નો, ચોથા ચેપ્ટરમાંથી 2 પ્રશ્નો. આ દરેક ચેપ્ટર 4 છે, એમાંથી 2 થઈ ગયા. પાંચમામાંથી 1 છે. છઠ્ઠા ચેપ્ટરમાંથી 3 પ્રશ્નો, આ છઠ્ઠું જે ચેપ્ટર છે એમાંથી 3 પ્રશ્નો. ત્યાર પછી 9મા ચેપ્ટરમાંથી 2 પ્રશ્નો, 7 ને 8 નથી દેખાતું, અને ડાયરેક્ટ 10મામાંથી 1 અને 11મામાંથી 1. એટલે કયા કયા ચેપ્ટરમાંથી નથી પૂછાતું એ ખાસ તમે ધ્યાન રાખજો. અને 16માંથી આપણે લખવાના કેટલા? 12 જ પ્રશ્ન લખવાના. એકના 2 ગુણ એટલે 24 ગુણ. હવે વિભાગ ડીની વાત કરીએ. વિભાગ ડીની અંદર આપણને કુલ 10 પ્રશ્નો પૂછાવાના અને એ 10માંથી આપણે 7 લખવાના. એટલે અહીંયા 10 પ્રશ્નો આપણે લખી દઈએ અને એ 10 પ્રશ્નોમાંથી પૂછાવાના કેટલા છે? લખવાના કેટલા આપણે? પૂછાવાના 10 અને લખવાના 7.
આ જે પ્રશ્ન છે ને એમાં 7 લખવાના ખરા, પણ એકના 3 માર્ક્સ. એકના જો 3 માર્ક્સ હોય તો આ વિભાગ એ 21 માર્ક્સનો થાય. કુલ કેટલા માર્ક્સનો થાય? 21 માર્ક્સનો. એટલે આ વિભાગ પર અગત્યનો કહેવાય. પહેલા ચેપ્ટરમાંથી એક જ પૂછાય, બીજા ચેપ્ટરમાંથી આપણને 2 પૂછાય, ત્રીજામાંથી નથી પૂછાતું, પાંચમા અને છઠ્ઠામાંથી એક એક પૂછાય, સાતમા ચેપ્ટરમાંથી એક, આઠમા ચેપ્ટરમાંથી એક, નવમા ચેપ્ટરમાંથી 2 પૂછાય અને છેલ્લે 10મા ચેપ્ટરમાંથી એક પૂછાય. એમ કુલ 10 પ્રશ્નો ક્યાંથી પૂછાવાના એ આપણે જોઈ લીધું. હવે એક જ છેલ્લો વિભાગ બાકી જે ખૂબ અગત્યનો, એને કહેવાય વિભાગ ઈ. વિભાગ ઈની અંદર કુલ 7 પ્રશ્નો પૂછાશે અને 7માંથી આપણે 5 પ્રશ્નો લખવાના છે. 7માંથી જો 5 પ્રશ્નો લખવાના હોય અને એકના જો 5 ગુણ હોય તો આ વિભાગ એ 25 માર્ક્સનો થાય. એટલે કે 25 માર્ક્સનો વિભાગ એટલે ખૂબ અગત્યનો વિભાગ કહેવાય. કેટલા પ્રશ્નો પૂછવાના? 7. 1, 2, 3, 4, 5, 6 અને 7. આ 7 પ્રશ્નો લખી દઈએ પછી આપણે કયા ચેપ્ટરમાંથી કેટલા માર્ક્સનું પૂછાવાનું એ પણ આપણે લખી દઈશું અને કયા વિભાગમાં કેટલા માર્ક્સનું પૂછાય એ પણ આપણે જણાવી દઈશું. ચલો જોઈએ. 25 માર્ક્સનું છે. એમાં જે પહેલો પ્રશ્ન છે ને એ ત્રીજા ચેપ્ટરમાંથી, બીજો પ્રશ્ન 5મા ચેપ્ટરમાંથી, ત્રીજો પ્રશ્ન 7મા ચેપ્ટરમાંથી, ચોથો પ્રશ્ન પણ 7મામાંથી. એટલે 7મામાંથી આપણને આલેખ આવી શકે, 8મા ચેપ્ટરમાંથી અને 11માંથી પણ આપણને આલેખ આવી શકે. એટલે જે આલેખ પૂછાય ને એ 7મા ચેપ્ટરમાંથી તૈયારી કરવાની. એટલે આટલા આપણને પ્રશ્નો છે. આ કુલ 7 પ્રશ્નોમાંથી તમારે લખવાના 5, એકના 5 ગુણ એટલે 25 માર્ક્સ. કુલ ચેપ્ટર 11 છે. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 અને 11 ચેપ્ટર છે. આ 11 ચેપ્ટરમાંથી કયા ચેપ્ટરમાંથી કેટલા માર્ક્સનું? પહેલા ચેપ્ટરમાંથી 10 માર્ક્સનું, બીજા ચેપ્ટરમાંથી 13 માર્ક્સનું, ત્રીજા ચેપ્ટરમાંથી ફરીથી 10 માર્ક્સનું, ચોથા ચેપ્ટરમાંથી 8 માર્ક્સનું, પાંચમા ચેપ્ટરમાંથી 13 માર્ક્સનું, છઠ્ઠા ચેપ્ટરમાંથી 11 માર્ક્સનું, સાતમા ચેપ્ટરમાંથી 16 માર્ક્સનું, આઠમા ચેપ્ટરમાંથી 10 માર્ક્સનું, નવમા ચેપ્ટરમાંથી 13 માર્ક્સનું, 10મા ચેપ્ટરમાંથી 8 માર્ક્સનું અને 11મા ચેપ્ટરમાંથી 15 માર્ક્સનું. એટલે આ મુજબ દરેક ચેપ્ટરનો ગુણભાર પણ આપી દીધો તમને. હવે હું તમને વિભાગ વાઇઝ કેટલા માર્ક્સનું પૂછાય, A, B, C, D અને E. એની અંદર 20 પ્રશ્નો 20 માર્ક્સ, બીની અંદર 10 પ્રશ્નો 10 માર્ક્સ, સીની અંદર આપણને 12 પ્રશ્નો 2ના 1 એટલે 24 માર્ક્સ, ડીની અંદર 7 પ્રશ્નો 1ના 3 ગુણ એટલે 21 માર્ક્સ અને 5 × 25 માર્ક્સ. એમ જોવા જઈએ તો 100 માર્ક્સનું પેપર આપણે લખવાનું, પણ પૂછાવાનું 100 માર્ક્સનું નથી. જોઈએ આપણે પહેલાં તો 20, 10 પ્રશ્નો પૂછાવાના. સીમાં 16 એટલે 16 દુ 32 કહેવાય. આમાં પૂછાવાના 10 એટલે 10 તાળી 30 કહેવાય અને આમાં પૂછાવાના 7 એટલે 7 × 35 કહેવાય. આ દરેકનો સરવાળો કરીએ 7 આવે, અહીંયા 7, અહીંયા 2 ને 3, 3 ને 3 9, આ 9 ને 12 આવે. એટલે કુલ 127 માર્ક્સનું પેપર પૂછાવાનું. 127 માર્ક્સના પેપરમાંથી આપણે 100 માર્ક્સનું લખવાનું અને એમાંથી લાવવાના આપણે કેટલા? 33. એટલે જો 33 માર્ક્સ લાવવા હોય તો તમારે આ જે વિકલ્પો છે એ બહુ સારી રીતે તૈયાર કરી લેવાના. A, B અને ત્યાર પછી C કરે એટલે પૂરું આપણું. Cની અંદર તો આપણે કેટલા 12 પ્રશ્નો છે. આ 30 ના આમાંથી પણ ખાલી 5 પ્રશ્નો પણ આવડે ને તો પણ આપણે સારા એવા માર્ક્સ મેળવી શકીએ. અને છેલ્લે આપણને આલેખ તો આવડવાનો જ છે. એટલે 7માંથી આપણે 3-4 પ્રશ્નો પણ સારી એવો ન્યાય આપીને લખીએ તો આપણે પાસ તો થઈ જઈએ. પણ આપણે પાસ નથી થવાનું, આપણે એક પણ પ્રશ્ન છોડવા નથી, સારા એવા માર્ક્સ મેળવવાના છે, જેથી કરીને બોર્ડની પરીક્ષામાં આપણું રિઝલ્ટ સુધરે અને આપણા માર્ક્સ પણ સારા આવે, જેથી કરીને આપણી જે ટકાવારી છે એમાં પણ વધારો થાય. એટલે ખૂબ અગત્યનો વિભાગ હતો વિભાગ ઈ. અને એના આધારે મેં તમને બતાવી દીધું કે કયા ચેપ્ટરમાંથી કેટલા માર્ક્સનું પૂછાવાનું. એવી તૈયારી કરજો જેથી કરીને ભવિષ્યમાં તમે સારા એવા માર્ક્સ મેળવી શકો અને સારી એવી જગ્યાએ જઈ શકો. આભાર.